હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ સેશનમાં આ વિડીયોમાં આપણે જે નીટમાં સ્પેશિયલ એમસીક્યુ જે પૂછાઈ શકે તેવા અથવા ગત વર્ષોમાં પૂછાઈ ગયેલા હોય તેવા એમસીક્યુને સોલ્વ કરવા મિત્રો પ્રયત્ન કરીશું। શરૂઆત કરી આપણા પહેલા એમસીક્યુથી। શું છે પહેલો એમસીક્યુ? ધ્યાનથી, રસાયણ એનો ઉપયોગ અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે પાણીને નરમ કારક તરીકે ઉપયોગ થાય। એટલે આ એવું કેમિકલ છે કે જે અસ્થાયી કઠિનતા દૂર કરે છે, પાણીને નરમ કારક એટલે નરમ બનાવે છે। એ કેમિકલની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને કોસ્ટિક સોડા મળે। સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, એની સાથે પ્રક્રિયાથી કોસ્ટિક સોડા એટલે આપણને NaOH મળશે એવું કહે છે। જ્યારે એ દ્રાવણનામાંથી એટલે એના દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાસ કરો, CO2 વાયુ પાસ કરો ત્યારે તે દૂધિયું બને છે, બરાબર છે। એટલે એના દ્રાવણમાંથી CO2 પાસ કરતા દ્રાવણ દૂધિયું બને છે, તો એનું રાસાયણિક સૂત્ર કયું હશે તે આપણે એને જણાવવાનું છે। હવે મિત્રો, આ સિમ્પલ થઈ ગયું, કારણ કે અસ્થાયી કઠિનતા દૂર કરવાની આપણે બે મેથડ મળ્યા। એક મેથડમાં પાણીને ગરમ કરવાનું, જેમાં ઉષ્માનો ઉપયોગ કરીને દ્રાવ્યને અદ્રાવ્ય કાર્બોનેટ સારોમાં આપણે રૂપાંતરિત કરતા હતા, જેમાં કોઈ કેમિકલનો ઉપયોગ નથી કર્યો। પણ બીજી જે મેથડ હતી ક્લર્કની પદ્ધતિ મિત્રો, એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરેલો હતો, ફોડેલા ચૂનાનો ઉપયોગ કરેલો હતો। એટલે જવાબ ચોક્કસપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સી આવવો જોઈએ, CaOH ટ્વાઇસ આવશે મિત્રો, બરાબર। આ જવાબ આવશે। હવે એ શરતો પાલન કરે છે કે નહીં આપણે ચેક કરીએ। કઈ શરત? સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કોસ્ટિક સોડા બનાવે, તો ચેક કરીએ મિત્રો। CaOH ટ્વાઇસ, બરાબર છે, આપણું કેમિકલ જેને આપણે એ નામ આપેલું છે, અને એની Na2CO3 સાથે પ્રક્રિયા લઈએ એટલે તમે જોઈ શકો અહીંયા Na2 છે, અહીંયા હાઇડ્રોક્સલ આયન છે, એટલે 2 ટાઈમ NaOH આપણે કરી શકીએ, વત્તા કેલ્શિયમ કાર્બોનેટ એટલે શરતનું પાલન થયું। એ સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કોસ્ટિક સોડા બનાવ્યું છે, ઓકે, એટલે આ શરત સાચી થઈ। અને દ્રાવણમાંથી CO2 પાસ કરતા આપણે મિત્રો નાના ધોરણથી આ પ્રયોગ જાણીએ છીએ કે ભાઈ ફોડેલા ચૂનામાં, ચૂનાના નીતર્યા પાણીમાં, યાદ કરો મિત્રો, CO2 વાયુ પસાર કરવો એટલે ફૂંક મારીએ, બરાબર, તો કાર્બન ડાયોક્સાઇડ નીકળશે અને એ કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરવાથી કેલ્શિયમ કાર્બોનેટ વત્તા શું થશે મિત્રો? H2, અને આના કારણે દ્રાવણ દૂધિયું બનશે, ઓકે। તો આપણું કેમિકલ એ કયું થયું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। એટલે આનો જવાબ શું આવશે મિત્રો? આનો જવાબ આવશે સી, ઓકે। ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ। શું છે એની પછીનું એમસીક્યુ? નીચેનામાંથી શેમાં NaCl વધુ દ્રાવ્ય છે? શેમાં NaCl વધારે ઓગળે? તો પાણીમાં ઓગળે, પણ અહીંયા તમે જોઈ શકો, અહીંયા પાણી છે O16 વાળું, નોર્મલ પાણી જેને આપણે કહી શકીએ। અહીંયા HH આ O18 છે મિત્રો, ધ્યાન તમારું જવું જોઈએ આ વાત ઉપર। અહીંયા હાઇડ્રોજનને બદલે ડ્યુટેરિયમ લીધું છે એટલે આપણે ભારે પાણી કહી શકીએ, O16 વાળું છે, અને અહીંયા પણ ભારે પાણી છે પણ O18 વાળું છે। હવે આમાંથી NaCl શેમાં વધારે ઓગળે? તો મિત્રો આનો જવાબ થશે એ ઓપ્શન, સાદું પાણી જે છે એમાં H-O અથવા O-H આપણે જે કહીએ એ બંધ વિયોજન એન્થાલ્પી, આની બંધ વિયોજન એન્થાલ્પી પ્રમાણમાં ઓછી છે આ કોઈ પણ કરતા। આ જે બીજા ઓપ્શન જે છે B, C અને D, એના કરતા આમાં O-H બંધ એન્થાલ્પી એ પ્રમાણમાં ઓછી છે, અને જેથી અથવા જેના કારણે NaCl સૌથી વધારે દ્રાવ્ય કયામાં થશે? એમાં, એટલે કે સાદા પાણીમાં। એટલે આનો જવાબ મિત્રો આપણને એ મળશે, ઓકે। ચલો નેક્સ્ટ એમસીક્યુ ઉપર શું છે? જ્યારે પદાર્થ એ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે તે દહનશીલ વાયુ B અને પાણીમાં પદાર્થ C નું દ્રાવણ ઉત્પન્ન કરે છે। આ દ્રાવણ C સાથે D પ્રક્રિયા કરે અને ગરમ કરતા સમાન વાયુ ઉપર જે આપેલો તે B ઉત્પન્ન કરે, બરાબર। આ તો જરા કોયડા જેવું છે। મંદ H2SO4 સાથે D ની પ્રક્રિયાથી પણ વાયુ B ઉત્પન્ન થાય, એટલે કે H2SO4 સાથે જે D હશે એની પ્રક્રિયાથી પણ B વાયુ ઉત્પન્ન થતો હશે। હવે એ ઘટ્ટ સોનેરી પીળા રંગની ધુમાડા રહિત જ્યોત કાઢે। આ એક મિત્રો કી પોઈન્ટ છે, બરાબર, આ ચાવીરૂપ કી પોઈન્ટ છે મિત્રો, બરાબર। એ ઘટ્ટ સોનેરી પીળા રંગથી ધુમાડા રહિત જ્યોત કાઢે। તો ABCD ને ઓળખો, તમે જોઈ શકો 4 ઓપ્શન છે, ચારે 4 ઓપ્શનમાં બધામાં આપણને A, B, C અને ચોથું કેમિકલ D, ટૂંકમાં 4 વસ્તુ આપેલી છે। હવે આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આમાંથી કેમાં સાચું છે। તો આ વસ્તુ બહુ અગત્યની છે। એ જે છે, જે શરૂઆતમાં એ જોઈએ એટલે આમાં સોડિયમ છે, આની અંદર તમે જોઈ શકો પોટેશિયમ છે, આમાં કેલ્શિયમ છે, અને આમાં CaC2 એટલે કેલ્શિયમ કાર્બાઇડ છે।
હવે મિત્રો બરાબર ધ્યાન રાખજો, એ ઘટ્ટ સોનેરી પીળો રંગ, તો કોની જ્યોત કસોટી પીળા રંગની આવે? તરત આપણને આઈડિયા આવે સોડિયમની, બરાબર. સોડિયમની જ્યોત કસોટીમાં આપણે લઈ જઈએ તો સોડિયમ જ્યોત કસોટીમાં પીળો રંગ આપે છે, સોનેરી પીળો રંગ આપે છે. આપણે સ્ટ્રીટ લાઇટમાં જે કલર જોઈએ છે, સ્ટ્રીટ લાઇટની અંદર જે પીળા રંગની સ્ટ્રીટ લાઇટ આપણે જોઈ છે, એલઈડીની વાત નથી કરતો, પીળા રંગની જે સ્ટ્રીટ લાઇટ હોય છે મિત્રો, એમાં પણ જે પીળો કલર છે એમાં પણ સોડિયમ વેપર લેમ્પ જ વપરાય, એવો પીળો કલર. ઓકે, આ પોટેશિયમ છે ને એનો જ્યોત કલર પર્પલ રેડ જેવો છે, પર્પલ ટુ રેડ જેવો એનો કલર આવે છે. જ્યારે આ કેલ્શિયમ છે ને મિત્રો, એનો કલર, એનો જ્યોતનો કલર ઓરેન્જ રેડ જેવો આવે છે, નારંગી લાલ આવે છે. એટલે આ જ કી પોઈન્ટથી આપણે પકડી શકીએ કે એ ઘટ્ટ સોનેરી પીળા રંગનું છે, એટલે ચોક્કસપણે સોડિયમ જ હશે. એ કોણ હશે? સોડિયમ હશે. અને સોડિયમ હોય તેવો ઓપ્શન એ છે. હવે A, B, C, D આ બધી શરતો એ પ્રમાણે ચાલે છે કે નહીં આપણે જોઈએ. જ્યારે પદાર્થ એને પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે દહનશીલ વાયુ B મળે. ચલો આપણે એની પ્રક્રિયા કરીએ પાણી સાથે, એટલે આપણે A એટલે સોડિયમ છે, એની પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે તમને ખબર છે મિત્રો શું થશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે, NaOH ટ્વાઇસ વત્તા હાઇડ્રોજન ઉત્પન્ન થશે. ઓકે, આને બેલેન્સ કરવા માટે શું કરવું પડશે? તો અહીંયા આપણે 1/2 લખી નાખીએ એટલે બેલેન્સ થઈ જાય. બરાબર છે. તો પહેલી શરતનું પાલન થયું. બીજી જોતા જઈએ, B અને પાણીમાં પદાર્થ C નું દ્રાવણ મળે. તો મિત્રો આમાં દહનશીલ વાયુ B તો આવ્યો, હાઇડ્રોજન. ઓકે, તો આને આપણે B કન્સિડર કરવો પડે, આને આપણે B તરીકે લેવો પડે, આને આપણે A ગણવાનો છે. તો B દહનશીલ વાયુ મળે અને પાણીમાં પદાર્થ C નું દ્રાવણ મળે. તો C આપણા માટે કોણ થશે? તો C આપણા માટે NaOH થશે, કારણ કે જ્યારે સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોજન તો મળે, હાથે હાથે NaOH પણ મળે, એટલે પાણીમાં દ્રાવ્ય પદાર્થ કોણ હશે? NaOH હશે. તો અહીંયા NaOH જો C ઉપર જ છે. હવે આ દ્રાવણ C સાથે D પ્રક્રિયા કરે તો એ ગરમ કરતા વાયુ B ઉત્પન્ન કરે. ચલો C અને D ની પ્રક્રિયા, C એટલે કોણ છે? તો C એટલે આપણા માટે NaOH છે, બરાબર. એની D સાથે પ્રક્રિયા કરીએ, D એટલે કોણ છે મિત્રો? ઝીંક. તમને બી ખબર છે કે NaOH ની આપણે ઝીંક સાથે પ્રક્રિયા કરીએ એટલે સોડિયમ ઝીંકેટ મળે, વત્તા આપણને હાઇડ્રોજન મળે. ઓકે, એટલે અહીંયા C ની D સાથેની પ્રક્રિયાથી સમાન વાયુ B મળ્યો, બરાબર. આપણો હાઇડ્રોજન એ વાયુ B છે, તો બીજી શરત પણ યોગ્ય થઈ. મંદ H2SO4 સાથે D ની પ્રક્રિયાથી પણ વાયુ B મળે. હવે D કોણ છે? તો D આપણી પાસે ઝીંક છે, D ની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ, આ પણ આપણે વાકેફ છીએ, ઝીંક ધાતુની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ, શું મળશે મિત્રો? તેમાંથી આપણને ZnSO4 મળશે, ઝીંક સલ્ફેટ મળશે, વત્તા હાઇડ્રોજન છૂટો પડશે. તો D ની H2SO4 સાથે મંદ H2SO પ્રક્રિયાથી પણ B વાયુ મળ્યો, એટલે B એટલે આપણો પાછો હાઇડ્રોજન વાયુ આવ્યો. તો બધી રીતે મિત્રો સેટ થતું જાય છે અને એ ઘટ્ટ સોનેરી પીળા રંગની, જેનાથી તો આપણે સોડિયમ છે એવું જાણ થઈ જાય, બરાબર છે. તો એ ઘટ્ટ સોનેરી રંગની પીળા રંગની જ્યોતવાળો, બરાબર, ધુમાડા રહી જ્યોતવાળો છે, એટલે સ્વાભાવિક છે સોડિયમ જ હશે. અને આ બધા આપણે ચાન્સીસ ભેગા કરીએ, બધી શક્યતાઓને આપણે જોઈએ એટલે આપણને ઓપ્શન કયો મળશે મિત્રો? આનો જવાબ આવશે A, કારણ કે આપણી બધી શરતો ઉપર આ જે બધા પોઈન્ટ છે એ બધા પોઈન્ટ ઉપર આ જે ચારનું જૂથ છે મિત્રો એ બરાબર બંધ બેસતું આવે છે, એટલે આનો જવાબ મિત્રો આવશે A. ઓકે, ચલો નેક્સ્ટ MCQ ઉપર જઈએ. ભારે પાણીમાં ડ્યુટેરિયમની દળ ટકાવારી. ભારે પાણી એટલે શું થશે મિત્રો? D2O, બરાબર. એનો આણ્વીય દળ આપણે ગણવો હોય તો ડ્યુટેરિયમમાં તમને ખબર છે, ડ્યુટેરિયમની અંદર એક પ્રોટોન છે, એના કેન્દ્રમાં એક ન્યુટ્રોન છે. ઓકે, એટલે આનો પરમાણુ દળાંક 2 થશે. તો અહીંયા 2 ડ્યુટેરિયમ છે એટલે 2 ગુણ્યા 2 અને ઓક્સિજનનો કેટલો મિત્રો? 16. તો આ થશે ટોટલ 20. ઓકે, હવે એમાં શું ગણવાનું છે? ડ્યુટેરિયમના દળ. હવે એમાં ડ્યુટેરિયમની દળ ટકાવારી ગણવી હોય તો ડ્યુટેરિયમનું દળ છે 40 અને ટોટલ દળ 20% વાળી છે એટલે ગુણ્યા 100 કરીશ. અને અહીંયા કેટલા થશે મિત્રો? તો અહીંયા 5 થશે અને 5 ચોક 20%, બરાબર. એટલે અહીંયા ભારે પાણીમાં ડ્યુટેરિયમ ટકાવારી કેટલી મળી આપણને? 20%. અહીંયા આપણને જવાબમાં C ઓપ્શનમાં 20.1 છે, નિયર બાય જવાબ થયો, એટલે આપણે જવાબ કયો માન્ય ગણીશું? C એનો જવાબ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ MCQ ઉપર જઈએ. શું છે? નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા તરીકે કાર્ય કરતો નથી? તો મિત્રો આમાંથી સાચો જવાબ કયો એ ચેક કરવા માટે મારે ચારે પ્રક્રિયા જોવી પડશે. ચારે પ્રક્રિયા પરથી જોવું પડશે કે કેમાં ઓક્સિડેશન થાય છે, કેમાં રિડક્શન થાય છે અને કેમાં કશું પણ નથી થતું. ઓકે, ચલો પહેલો ઓપ્શન લઈએ, એટલે PbS લેડ સલ્ફાઇડ છે મિત્રો, અને લેડ સલ્ફાઇડની H2O2 સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને PbSO4 મળે.
શું મળે? PbSO4 વત્તા H2O. આને બેલેન્સ કરવું હોય તો અહીંયા આપણે 4 ટાઈમ કરવું પડે મિત્રો, અહીંયા આપણે 4 ટાઈમ કરવું પડે. ઓકે, આમાં અહીંયા લેડ સલ્ફાઇડમાં ઓક્સિડેશન સ્ટેટ આનો -2 છે, આની અંદર ગણશું એટલે +6 આવશે. તો આમાં H2O2 કયા તરીકે વર્ત્યો? તો આમાં H2O2 એઝ અ ઓક્સિડેશન કર્તા તરીકે વર્ત્યો. ઓકે, તો પહેલો ઓપ્શન તો મિત્રો નહીં આવે, ચલો જવા દઈએ, બીજા ઓપ્શન પર જઈએ. બીજો છે SO3-2 સલ્ફાઇડ આયન છે, બરાબર છે, અને એની H2O2 સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી SO4-2 વત્તા H2O મળે, બરાબર. આ પણ ઓક્સિડેશન બરાબર કરતા તરીકે, કારણ કે આમાં તમે જોઈ શકો કે સલ્ફરનો સ્ટેટ પહેલા કેટલો હતો? પ્લસ, અહીંયા +4 હતો અને +4 માંથી કેટલો થયો મિત્રો? +6 થયો. તો 4 માંથી 6 થયો એટલે આમાં પણ H2O2 નો રોલ એઝ અ ઓક્સિડેશન કરતા છે. ઓકે, હવે ત્રીજા સમીકરણમાં મિત્રો જોઈએ. ત્રીજા સમીકરણમાં PbO2 એની પ્રક્રિયા H2O2 સાથે કરીએ એટલે આમાંથી આપણને PbO વત્તા H2O વત્તા O2 આ રીતનું થશે. આમાં લેડનો ઓક્સિડેશન અવસ્થા +4 છે, આમાં ગણશો એટલે +2 આવશે. તો આમાં H2O2 નું રોલ શું? તો આમાં H2O2 એઝ અ રિડક્શન કરતા તરીકે વર્તે. ઓકે, તો 3 ઓપ્શન તો સ્વાભાવિક છે, નક્કી થઈ ગયા. એમાં ક્યાં તો ઓક્સિડેશન કરતા છે, ક્યાં તો રિડક્શન કરતા છે. એટલે હવે આપણી નજર જવાની છે સ્વાભાવિક છે ચોથા MCQ ઉપર, ચોથા વિકલ્પ ઉપર. ચોથો વિકલ્પ કયો છે? Na2CO3. જરાક ધ્યાનથી મિત્રો, Na2CO3 અને એની પ્રક્રિયા H2O2 સાથે, બરાબર. તો આમાંથી આપણને શું મળશે? તો આપણને Na2O2 સોડિયમનો પેરોક્સાઇડ Na2O2. ઓકે, ત્યાર પછી CO3 જે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળશે અને વત્તા H2O મળશે. ઓકે, આ પ્રક્રિયા કોના જેવી છે? તો આ પ્રક્રિયા એસિડ બેઝ જેવી છે. આ જે છે આમાં એસિડ તરીકેનો રોલ અદા કરશે અને આ જે છે બેઝ તરીકેનો રોલ અદા કરશે. એટલે આપણને એક ક્ષાર મળ્યો અને પાણી મળ્યો, અને જે અહીંયા આપણે બેઝ લીધેલો હતો એ કાર્બોનેટ હતો એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ મળ્યો. તો આમાં એસિડ બેઝની પ્રક્રિયા થઈ. આમાં નથી ઓક્સિડેશન કરતા તરીકે, નથી રિડક્શન કરતા તરીકે, બરાબર છે. એટલે આમાં H2O2 ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકે ન હોય તેવો જવાબ મિત્રો આપણને કયો મળ્યો? ડી. એટલે આનો જવાબ ડી આવશે. મિત્રો છઠ્ઠો MCQ, એલ્યુમિનિયમના 2 ગ્રામને મંદ H2SO4 ના વધુ પ્રમાણ અને NaOH ના વધુ પ્રમાણ સાથે અલગ અલગ રીતે પ્રક્રિયા કરવામાં આવે. ટૂંકમાં એલ્યુમિનિયમની H2SO4 સાથે બી પ્રક્રિયા કરવાની છે, એલ્યુમિનિયમની NaOH સાથે બી પ્રક્રિયા કરવાની છે. દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિ હેઠળ મુક્ત થતા હાઇડ્રોજનનો ગુણોત્તર. ઓકે, તો આ પ્રક્રિયાઓથી એલ્યુમિનિયમ જે છે, તમને મિત્રો ખ્યાલ હોય તો એલ્યુમિનિયમ ઉભયધર્મી, ઉભય ગુણધર્મી, એટલે એસિડ સાથે બી પ્રક્રિયા કરશે, બેઝ સાથે બી પ્રક્રિયા કરશે. અને મજાનું છે કે બંને સાથેની પ્રક્રિયાથી, એસિડ ને બેઝ બંને સાથે એલ્યુમિનિયમની પ્રક્રિયાથી હાઇડ્રોજનનું ઇવોલ્યુશન થશે, હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, બરાબર. હવે એના આપણે જોવાનું છે કે હાઇડ્રોજનનો ગુણોત્તર કેવો છે, કયા રેશિયામાં આવશે? 2:3, 1:1, બરાબર, 2:1 કે 1:2. તો એની માટે આપણે સમીકરણ જોવા પડશે. તો શરૂઆત કરીએ પહેલા H2SO4 સાથે એલ્યુમિનિયમની આ પ્રક્રિયા કરીએ, એલ્યુમિનિયમ, બરાબર, અને એલ્યુમિનિયમની આપણે પ્રક્રિયા કરીએ H2SO4 સાથે. તો શું મળશે? એમાંથી એલ્યુમિનિયમ સલ્ફેટ મળશે, Al2SO4 ટ્વાઇસ. હવે Al2 છે એટલે અહીંયા મારે 2 લેવા પડે, સલ્ફેટ થવાના 3, એટલે અહીંયા મને 3 ટાઈમ હાઇડ્રોજન મળશે, બરાબર છે. અહીંયા મને 3 ટાઈમ હાઇડ્રોજન મળશે. ચલો એવી રીતે ફરી પાછું આપણે NaOH સાથેની પ્રક્રિયા જોઈએ. NaOH સાથેની પ્રક્રિયા આપણે એલ્યુમિનિયમ સાથે કરીએ. જરાક આ સમીકરણમાં ધ્યાન આપજો મિત્રો, આ જરાક થોડુંક વિચિત્ર સમીકરણ છે. એની આપણે NaOH સાથે પ્રક્રિયા કરીએ, બેઝિક મીડિયમ, બેઝ સાથે પ્રક્રિયા છે, જલીય માધ્યમમાં પ્રક્રિયા છે, એટલે એમાંથી આપણને સોડિયમ એલ્યુમિનેટ મળે. આ છે સોડિયમ એલ્યુમિનેટ. ઓકે, આ જેમ ઝીંક સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ઝીંકેટ મળે, આમાં સોડિયમ એલ્યુમિનેટ મળે. આમાં એલ્યુમિનિયમ જે છે ને એનો સ્ટેટ +3 હોય અને 2 ઓક્સિજનનો -4. ઓકે, એટલે આનો ઓલ ઓવર વીજભાર -1 થશે અને એને બેલેન્સ કરવા આગળ Na+ આવશે. તો સ્વાભાવિક છે એલ્યુમિનિયમ એ NaOH સાથે પ્રક્રિયા કરી સોડિયમ એલ્યુમિનેટ બનાવે અને હાઇડ્રોજન છૂટો પડે. આને જરાક બેલેન્સ કરવું, જરાક સમજવા જેવું છે, ધ્યાનથી જોજો. આમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક 0 છે. આમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક તમે જોઈ શકો, આપણે હમણાં જ ગણ્યો, +3 છે. હવે આમાં હાઇડ્રોજન તો ચોક્કસપણે 0 છે, પણ અહીંયા NaOH માં બી હાઇડ્રોજનનો +1 છે અને H2O માં બી હાઇડ્રોજનનો +1 છે, બરાબર. એટલે એક તો પાકું થઈ ગયું,
बराबर ए तो आपणे श्योर थई गया मित्रों कई बात पर श्योर थई गया कि आनु ऑक्सिडेशन थाय छे बराबर एल्युमिनियम નું ઓક્સિડેશન થાય છે અને એલ્યુમિનિયમના ઓક્સિડેશનમાં 3 અંકોનો વધારો થાય છે કારણ કે 0 થી 3 થાય છે પણ રિડક્શન કોનું થાય છે તે આપણે હવે જોવું છે તો રિડક્શન કોનું થાય છે બરાબર એ આપણે કેવી રીતે જોઈએ અથવા કેવી રીતે સેટ કરવું પડે આનો +1 આનો +1 ઓકે અને આ બેનું રિડક્શન થઈને આપણને આ મળે છે તો આને યોગ્ય ગુણક આપવા પડે યોગ્ય ગુણકમાં આપણે જરાક સેટ કરવું પડશે તો આને કેવી રીતે સેટ કરશું ધ્યાન આપજો હાઇડ્રોજન અહીંયા છે આ બાજુ NaOH તો અહીંયા આપણે 2 ટાઈમ NaOH લઈએ 2 ટાઈમ H2O લઈએ આને આવી રીતે કરશું એટલે ટોટલ આમાંથી આપણને 4 હાઇડ્રોજન બીજા 2 હાઇડ્રોજન એટલે 3 ટાઈમ હાઇડ્રોજન મળશે બરાબર આ 4 અને 2 એટલે ટોટલ 6 હવે આમાં 2 વખત H+ લીધા એટલે અહીંયા આ થશે +2 આમાં 4 વખત છે એટલે આ થશે +4 એટલે ટોટલ આ થઈ ગયા +6 આ 2 ને 4 6 થયા અહીંયા 3 છે અહીંયા તમે જોઈ શકો એ 6 નો ઘટાડો આપણને મળ્યો કારણ કે +6 માંથી 0 થયું તો આપણને હવે સહગુણક મળી ગયા બરાબર કોને કેટલા વડે ગુણીશું તો આ 3 ને આપણે 2 વડે ગુણવા જોઈએ આને આપણે 1 વડે ગુણવા જોઈએ चलो आने આપણે 2 વડે ગુણી નાખીએ તો આમાં જ ગુણી નાખું છું મિત્રો તો આમાં આપણે 2 વડે ગુણીએ ઓકે તો પાછું જરા કલર બદલું છું તમને સમજ બરાબર વ્યવસ્થિત સમજ પડે તો અહીંયા આપણે 2 ગુણક લેવો પડશે અહીંયા આપણે 2 ગુણક લેવો પડશે બરાબર અને આવી રીતે બેલેન્સ થયું તો આ એક સમીકરણ ખાસ ધ્યાનમાં લેજો એલ્યુમિનિયમની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય એનું બેલેન્સ સમીકરણ તમારે મિત્રો ખાસ જોવું પડશે હવે તમે અહીંયા જુઓ આના પણ 2 મોલ છે 2 મોલ એલ્યુમિનિયમમાંથી આમાં ભાઈ 3 મોલ હાઇડ્રોજન નીકળ્યો આમાં પણ 2 મોલ એલ્યુમિનિયમ છે એના 2 મોલમાંથી પણ મિત્રો 3 મોલ હાઇડ્રોજન નીકળ્યો હવે બેઉના મોલ સરખા છે ઉત્પન્ન થતો હાઇડ્રોજન બી સરખો છે અહીંયા આપણે 2 ગ્રામ લેવાનો છે હવે 2 મોલ લો 12 મોલ લો 2 ગ્રામ લો 12 ગ્રામ લો પ્રમાણ તો સરખું રહેવાનું રેશિયો તો સરખો આવવાનો ગુણોત્તર આપણે ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણે એમનો ગુણોત્તર શોધવાનો છે તો અહીંયા 2 મોલથી 3 મોલ હાઇડ્રોજન મળે સેમ અહીંયા 2 મોલથી 3 મોલ મળે તો અહીંયા જેટલો 2 ગ્રામથી જેટલો હાઇડ્રોજન મળતો હશે સેમ એટલો જ મળતો હશે તો સમાન ગુણોત્તરમાં મળતો હશે સમાન ગુણોત્તર મિત્રો ક્યાં છે 2:3 આ નથી 1:1 તો જવાબ મિત્રો થશે 1:1 સમાન ગુણોત્તરમાં મળશે એટલે આ વિકલ્પનો જવાબ આવશે બરાબર છે આ MCQ નો વિકલ્પ કયો સાચો બી વિકલ્પ સાચો જવાબ મળશે બી ઓકે ખ્યાલ આવ્યો મિત્રો આ MCQ ને સોલ્વ કરવો હોય તો આની એસિડ અને બેઝ સાથેના સમીકરણો આપણને પાકા પાયા પર આવડવા જોઈએ તો જ આપણને ખબર પડે કે કયા રેશિયામાં મળે ઓકે હજી આને બીજી રીતે પણ ટ્વિસ્ટ કરીને પૂછી શકાય ચલો ત્યાર પછીનો નેક્સ્ટ MCQ જોઈએ 7 નંબરનો MCQ 24 મિલીગ્રામ MgSO4 અણુભાર આપેલો છે 120 પ્રતિ કિગ્રા પાણી ધરાવતા પાણીમાં નમૂનાની કઠિનતાનું પ્રમાણ કેટલું થશે બરાબર એટલે ટૂંકમાં આપણને 1 કિગ્રાની અંદર 24 મિલીગ્રામ મેગ્નેશિયમ સલ્ફેટ ઓગળેલો છે જે કઠિનતા પ્રેરે છે સ્થાયી કઠિનતા માટે જવાબદાર ક્ષાર છે હવે એમાં કઠિનતાનું પ્રમાણ આપણે કઠિનતા હંમેશા કેલ્શિયમ કાર્બોનેટના રૂપે બતાવીએ છીએ બરાબર તો કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં કઠિનતા અને જવાબ તમે જુઓ મિત્રો આ જે 4 વિકલ્પ છે 4 વિકલ્પમાં બધા ppm માં આપ્યા છે આપણે ધ્યાન રાખવાનું છે બરાબર દ્રાવ્યનું જે વજન લઈશું અને સૂત્ર શું છે તમને સૂત્ર કહી દઉં કે કઠિનતા ઉત્પન્ન કરતા ક્ષારનું દળ ગુણ્યા કેલ્શિયમ કાર્બોનેટનો તુલ્ય ભાર અને છેદમાં શું આવશે એક કઠિનતા ઉત્પન્ન કરતા ક્ષારનો તુલ્ય ભાર ચલો કઠિનતા ઉત્પન્ન કરતા ક્ષારનું દળ તો કઠિનતા ઉત્પન્ન કરનારો ક્ષાર જે છે એ 24 મિલીગ્રામ છે આપણે મિલીગ્રામમાં જ રાખશું તો જ આપણને જવાબ ppm માં મળશે કેલ્શિયમ કાર્બોનેટનો તુલ્ય ભાર તો કેલ્શિયમ કાર્બોનેટનો તુલ્ય ભાર આપણને ખબર જ છે 50 આવશે ઓકે હવે આનો અણુભાર 120 છે તો આનો તુલ્યભાર કેટલો થશે અને તુલ્યભાર ભાગ્યા 2 કરતા એટલે 60 મળશે તો પહેલા તો આપણે મીંડું ઉડાડી દઈએ અને 6 ચોક 24 કરીએ અને 5 ચોક 20 એટલે જવાબ થશે 20 બરાબર છે 20 ppm 20 ppm કેમ આગળ પણ આપણે ચર્ચા કરી છે કે મિલીગ્રામમાં છે અને પર કિગ્રા છે એટલે મિલીગ્રામ પર શું થયું મિલીગ્રામ પર કિગ્રા એટલે પર લીટર જેવું જ થયું બરાબર 1 કિગ્રા એટલે આપણે 1 લીટર ગણીએ જ છીએ એટલે આ દ્રાવ્ય ક્ષાર 20 મિલીગ્રામ છે પર કિલોગ્રામ પાણીમાં બરાબર છે એટલે એની સાંદ્રતા થઈ 20 ppm
જવાબ મિત્રો આપણને મળશે સી। મિત્રો હવે 8મા એમસીક્યુમાં જોઈએ, આલ્કલાઇન માધ્યમમાં બેઝિક મીડિયમમાં શું કરવાનું છે? H2O2 ની Fe+3 અને Mn+2 ફેરિક આયન, મેંગેનીઝ આયન એની સાથે અલગ અલગ પ્રક્રિયા કરતા શું આપે? એટલે ટૂંકમાં Fe+3 નું શું થાય, Mn+2 નું શું થાય, ઓક્સિડેશન થાય, રિડક્શન થાય, એ 4 વિકલ્પ જોતા આપણને ખબર પડે, એ આપણે ડિસાઈડ કરવાનું છે કે એ પ્રક્રિયાથી એકચ્યુઅલી શું થશે, ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે। ઓકે, બેઉની અલગ અલગ પ્રક્રિયા છે। આપણે શરૂઆત કરીએ Fe+3 થી। મિત્રો Fe+3 જે છે એ બેઝિક મીડિયમમાં FeOH6 ટાઈમ અને એની ઉપર વીજભાર હશે -3। કેવી રીતના? કારણ કે Fe નો અહીંયા વીજભાર +3 છે, એની સાથે 6 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, એટલે એનો વીજભાર આવશે મિત્રો -3। ઓકે, આનું શું થશે? તો આલ્કલાઇન મીડિયમમાં Fe+3 જે છે એનું રિડક્શન થઈને Fe+2 માં રૂપાંતરણ થશે। કેવી રીતના? જરાક સમીકરણોથી જોઈએ। H2O2, ઓકે, બેઝિક મીડિયમ છે એટલે 2 હાઇડ્રોક્સિલ આયન લઉં છું, એટલે એમાંથી મને 2 ટાઈમ H2O મળશે મિત્રો, વત્તા પેરોક્સાઇડ આયનમાંથી ઓક્સિજન મળશે અને 2 ઇલેક્ટ્રોન છૂટા મળશે। અહીંયા H2O2 એ પોતાનું ઓક્સિડેશન કર્યું એટલે સામેવાળાનું શું કરશે? રિડક્શન। સામે કોણ છે આપણી પાસે? તો સામે છે FeOH6 ટાઈમ છે। વીજભાર કેટલો છે મિત્રો? વીજભાર છે +3, એને 1 ઇલેક્ટ્રોન મળે। ઓકે, તો ઇટ કન્વર્ટ ઇન્ટુ FeOH6 ટાઈમ જ રહેશે, પણ વીજભાર બદલાઈ જશે। વીજભાર શું થશે હવે? વીજભાર અહીંયા આનો વીજભાર હવે +2 થઈ ગયો, આનો -6 થયો, એટલે અહીંયા -4 થશે। બરાબર છે? તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા, તો અહીંયા આપણે 2 ઇલેક્ટ્રોન વાપરવા પણ જોઈએ, એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા અને 2 ઇલેક્ટ્રોન અહીંયા લખી નાખું છું। આમ પણ આપણે કરી શકીએ। સરવાળે શું થયું? આપણે તો મેઇન એ જ કહેવાનું હતું કે પ્રક્રિયા શું થઈ। તો પ્રક્રિયામાં અહીંયા આલ્કલાઇન માધ્યમમાં H2O2 એ Fe+3 જે છે બરાબર એનું રિડક્શન કરીને Fe+3 ને Fe+2 માં કન્વર્ટ કર્યું, એટલે જવાબ થયો Fe+2। ઓકે, ચલો એવું બીજું સમીકરણ આપણે જોવાનું છે। અને હવે Mn+2 નો વારો। Mn+2 નું મિત્રો ઓક્સિડેશન થશે। આ H2O2 જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 ટાઈમ OH માં કન્વર્ટ થશે, એટલે પોતાનું એને શું કર્યું? તો પોતાનું રિડક્શન કર્યું। તો સામેવાળાનું શું કરશે? સામેવાળાનું મિત્રો ઓક્સિડેશન કરશે। સામે એટલે કોણ? Mn+2। હવે Mn+2 જે છે એ બેઝિક મીડિયમમાં MnOH2 સ્વરૂપે હોય, MnOH2। ઓકે, અને એની પ્રક્રિયા H2O2 સાથે થાય, બરાબર, એટલે આપણને એમાંથી MnO2 વત્તા 2 ટાઈમ H2O મળે। હવે આ સમીકરણમાં ધ્યાનથી જોજો મિત્રો, આમાં Mn નો સ્ટેટ હતો પહેલા +2 અને Mn નો અહીંયા સ્ટેટ થઈ ગયો +4, બરાબર છે? આ 2 ઇલેક્ટ્રોન લીધા અને Mn એ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા। આપણે તો સરવાળે એ કહેવાનું હતું કે થાય શું? તો આમાં Mn+2 જે છે બરાબર એનું ઓક્સિડેશન થયું અને ઓક્સિડેશન થઈને Mn+2 વિલ કન્વર્ટ ઇન્ટુ Mn+4। Mn+2 માંથી Mn+4 માં કન્વર્ટ થયો, તો Fe+2 મળશે પહેલા કિસ્સામાં, બીજા કિસ્સામાં Mn+4 મળશે। એટલે કયો વિકલ્પ સાચો? શું નિપજોમાં મળે? તો નિપજોમાં આપણને સી ઓપ્શન સાચો થશે, તો જવાબ આનો મિત્રો સી આવશે। ઓકે, સમીકરણ જરાક ખાસ ધ્યાન આપજો મિત્રો। સમીકરણ બેઝ આવું પૂછાય તો ક્યાં ઓક્સિડેશન થાય, ક્યાં રિડક્શન થાય, તેની માહિતી આપણને હોવી જોઈએ। ચલો 9મું એમસીક્યુ, પાણીના નમૂનાની અસ્થાયી કઠિનતા સંયોજન X ને લીધે છે। અસ્થાયી કઠિનતા ઉત્પન્ન કરનારો X છે। હવે અસ્થાયી કઠિનતા કોના કારણે હોય? તો આપણને ખબર છે બાયકાર્બોનેટ ક્ષારોને કારણે હોય। આ નમૂનો એટલે પાણીનો નમૂનો ગરમ કરતા X સંયોજન Y માં ફેરવાય છે। જે X છે જેના કારણે કઠિનતા છે એને ગરમ કરીએ તો શેમાં ફેરવાય? Y માં ફેરવાય છે મિત્રો। તો આપણે એ 4 માંથી કયો વિકલ્પ સાચો થાય તે કહેવાનું છે। તો પહેલું લીધેલું છે કેલ્શિયમ બાયકાર્બોનેટ। ઓકે, એ અસ્થાયી કઠિનતા ઉત્પન્ન કરતો ક્ષાર છે। શું એને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ મળે? ના મિત્રો, આ કેલ્શિયમ બાયકાર્બોનેટને ગરમ કરો ને એટલે કેલ્શિયમ કાર્બોનેટ મળે, CaCO3 મળે, કેલ્શિયમ ઓક્સાઇડ ન મળે, એટલે પહેલો વિકલ્પ ખોટો, નહીં આવે। બીજો મેગ્નેશિયમ બાયકાર્બોનેટ છે, એને ગરમ કરીએ એટલે મેગ્નેશિયમ બાયકાર્બોનેટમાંથી મેગ્નેશિયમ કાર્બોનેટ મળે। હા મિત્રો, આ મેગ્નેશિયમ કાર્બોનેટ મળે, પણ આ મેગ્નેશિયમ કાર્બોનેટ તો દ્રાવ્ય ક્ષારના રૂપમાં હોય, બરાબર છે? એને આપણે પ્રક્રિયા થાય, મેગ્નેશિયમ કાર્બોનેટ જે છે એ મેગ્નેશિયમ કાર્બોનેટ ફરી પાછો પાણીના અણુ સાથે પ્રક્રિયા કરે અને પાણીના અણુ સાથે પ્રક્રિયાથી એ MgOH વત્તા H2O બનાવે અને આ જે છે અદ્રાવ્ય સ્વરૂપે હોય, એટલે મિત્રો આ ઓપ્શન બી નહીં આવે।
બરાબર, હું જે કહેવા માંગુ છું કે ભાઈ આ મેગ્નેશિયમ બાયકાર્બોનેટને ગરમ કરો એટલે મેગ્નેશિયમ કાર્બોનેટ બને અને મેગ્નેશિયમ કાર્બોનેટમાંથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરિત થાય એ આ ઓપ્શનમાં આપેલું છે, સી ઓપ્શનમાં. એટલે આનો જવાબ મિત્રો સી આવવો જોઈએ. અને ડી ઓપ્શનમાં તો કેલ્શિયમ બાયકાર્બોનેટને ગરમ કરો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને એવું તો શક્ય જ નથી, એટલે આ વિકલ્પ પણ નહીં આવે. બરાબર, તો સંયોજન X કે જે કઠિનતા અસ્થાયી કઠિનતા ઉત્પન્ન કરતું હતું તે કોણ આવ્યું? મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. અને જે ગરમ કરતા વાયુમાં એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરિત થયું, બરાબર, એટલે એ થયો વાય. એટલે ઓપ્શન કયો થશે મિત્રો? આનો જવાબ આવશે સી. ઓકે, ચલો 10મા અને છેલ્લા MCQ પર જઈએ. શું છે છેલ્લો 10મો MCQ? 4 સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીની મોલારિટી કેટલી? મિત્રો, પાણીની મોલારિટી બરાબર 4 સેલ્સિયસ તાપમાને કેટલી તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એકદમ પરફેક્ટ કહું ને તો 3.98 સેલ્સિયસ તાપમાન એ એવું તાપમાન છે કે જે તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય. બરાબર, અને 3.98 મિત્રો એટલે આપણે એમાં બહુ કન્ફ્યુઝન નહીં કરીએ, એ 4 સેલ્સિયસ જ થયા. ઓકે, તો 4 સેલ્સિયસે પાણીની ઘનતા મહત્તમ હોય અને ઘનતા કેટલી છે? એ ઘનતા છે 1000 ગ્રામ પર લીટર. બરાબર, પાણીની મહત્તમ ઘનતા 4 સેલ્સિયસે હોય અને એ આંકડો છે 1000 ગ્રામ પર લીટર. હવે આપણે પાણીની મોલારિટી શોધવાની છે, તો પાણીની આપણે મોલારિટી ફાઇન્ડ આઉટ કરવી છે. મોલારિટી માટે શું કરવું પડે? દ્રાવ્યનું વજન લેવું પડે. દ્રાવ્ય અહીંયા પાણી છે એટલે ઉપર 1000 લેવાના થશે. નીચે દ્રાવ્યનો અણુભાર, પાણીનો અણુભાર 18 થશે. અને જે દ્રાવણ છે એનું કદ લીટરમાં, અહીંયા આપણે પાણીની 1 લીટર માટે જ ગણતરી કરી છે તો 1 આવશે. ટૂંકમાં અહીંયા 1000/18 અને 1000/18 કરો એટલે 55.55 મોલર આપણને મળે. ઓકે, અને 55.55 મળે એટલે ઓપ્શન કયો થશે મિત્રો? ડી. તો 4 સેલ્સિયસ તાપમાને પાણીની મોલારિટી કેટલી થઈ? આપણને 55.55 મળી. ઓકે મિત્રો, તો અહીંયા આપણે કેટલાક અગત્યના MCQ સોલ્વ કર્યા. હવે પાછા ફરી મળીએ એ સેશન 2માં, પાર્ટ 2માં. એમાં પણ આવા કંઈ ટ્વિસ્ટ MCQ આપણે સોલ્વ કરીશું. ઓકે મિત્રો, ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.